નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આપણે ત્યાં કહેવત છે કે નવરો માણસ નખોદ વાળે. એવી જ રીતે રાજકારણની અંદર જે નિવૃત્ત થઈ જાય ને એની હાલત મંદિરના ઘંટા જેવી થઈ જાય છે. જે કોઈ આવે એને વગાડીને જતો રહે છે. ત્યારે અહીંયા મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની. નીતિનભાઈ પટેલે એમના એક નિવેદનની અંદર કહ્યું કે કોઈ પણના ઘરે લગ્ન પ્રસંગ આવે ત્યારે જો ઘોડાની જરૂરત પડે તો કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિઓને બોલાવી લેજો. આવું શા માટે કહ્યું? કારણ કે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે એ સભાની અંદર રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે ભાઈ કોંગ્રેસની અંદર હવે બે પ્રકારના ઘોડાઓ છે, એક રેસનો ઘોડો છે, એક લગ્નનો ઘોડો છે. પણ હવે એ લગ્નના ઘોડાને અને રેસના ઘોડાને ક્યારે દોડાવવા એ હવે નક્કી કરવું પડશે. અત્યાર સુધી લગ્નનો ઘોડો રેસમાં દોડતો હતો, રેસનો ઘોડો લગ્નમાં દોડતો હતો. ત્યારે આ વાત ઉપર નીતિન પટેલે જે ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને લઈને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે, સૌપ્રથમ તો તમે આ વાતને સાંભળો જે રીતે નીતિન પટેલે કહ્યું છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. હવે ભાજપ વાળાએ નીતિનભાઈને હાવ નવરા કરી નાખ્યા એટલે ઘોડાની ચર્ચામાં પડ્યા છે. નવરા બેઠા બેઠા નિવેદનો કરે. આપણે બધા નિવેદન વાંચ્યું એક નેતા સાંભળ્યું, બધા બહુ આનંદ થયો. એક પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણો હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. હવે ભાજપ વાળાએ નીતિનભાઈને હાવ નવરા કરી નાખ્યા એટલે ઘોડાની ચર્ચામાં પડ્યા છે. નવરા બેઠા બેઠા નિવેદનો કરે છે. ભાજપ વાળાએ તમારો લગ્નનો રેસનો બે ઘોડા લઈ લીધા અને તમને ટોટલ નવરા કરી દીધા. તો તમે કામ કરો, કમલમમાંથી કાં તો લગ્નનો ઘોડો પકડી એની પર બેસીને તબડક તબડક કર્યા કરો. બાકી 27માં મારી સરકાર બની અને હું રેસનો ઘોડો લઈને નીકળ્યો અને એસીબી ની જો ઇન્કવાયરી આપી માર્ગ અને મકાન વિભાગ, તો તમારા બીજા રેસના ઘોડા પકડીને ભાગી જાઓ. તો મારે પૂછવું છે નીતિન પટેલને કે એક તો તમારું સ્પીકર ફાટી ગયેલું છે, આખી જિંદગી મુખ્યમંત્રીની પાછળ પૂંછડી પટપટાવી છતાંય તમારો મુખ્યમંત્રીમાં કાંઈ મેળ પડ્યો નહીં. હવે તમે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન ઉપર તમે ટિપ્પણીઓ કરો છો. હવે જિગ્નેશ મેવાણીએ જે રીતે તમને વખોડી નાખ્યા છે, 2027 સુધીમાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ જવાના છે અને આજે તમે નિવૃત્ત થઈ ગયા છો એટલે સ્ટેજ ઉપર ચડી ચડીને આવા ભાષણો આપો છો. મોઢામાંથી અવાજ બરોબર નીકળતો નથી, બોલવાની તેવડ હવે રહી નથી. આખી જિંદગી મેં કીધું એમ મુખ્યમંત્રીઓની પાછળ પૂંછડીઓ પટપટાવી છે. ત્યારે જિગ્નેશ મેવાણીએ નીતિન પટેલને શું કહ્યું એ પણ તમે સાંભળો. તો હું કહેવા માંગુ છું નીતિન પટેલને કે આવનારા દિવસોમાં કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકારને કઈ મોટા એવા ગાબડા પડશે ને 2027 આવતા ભારતીય જનતા પાર્ટીના સુપડાઓ સાફ થઈ જશે. ત્યારે જિગ્નેશ મેવાણી એવી સીબીઆઈની તપાસ કરાવશે ને કે તમારે ઘોડો ખોદવો પણ મુશ્કેલ પડી જશે. અને કદાચ જો ઘોડો મળી ગયો ને તો એ ઘોડા પર બેસીને તમારે ગુજરાત છોડીને ભાગવું પડશે. કારણ કે જે રીતે મુખ્યમંત્રીઓએ ભ્રષ્ટાચારો કર્યા છે, તમે જેની નીચે નીચે કામ કર્યા છે એ તમામ મુખ્યમંત્રીઓએ કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે એ બધી જ તમને ખબર હશે. એટલે તો જિગ્નેશ મેવાણીએ તમારી ઉપર નિશાન સાધ્યું છે કે આવનારા સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારના સુપડા સાફ થઈ જશે અને કોંગ્રેસની સરકાર ફરી એક વખત આવશે સત્તામાં, એટલે કોઈ પણ આવા ભ્રષ્ટ અધિકારીઓને છોડવામાં નહીં આવે. પણ મેં કીધું એમ દોસ્તો, નવરો નખોદ વાળે, નવરા કાંઈ કામ છે નહીં એટલે આવી ટિપ્પણીઓ કર્યા રાખે સ્ટેજ ઉપર ચડીને. હવે મોઢામાંથી અવાજ પણ બરાબર નથી નીકળતો તો પણ આને ભાષણ આપવાનો એટલો ચસ્કો છે. વિચાર કરો તમે. આવનારા દિવસોમાં આપણે જોઈએ કે નીતિન પટેલની શું હાલત થાય છે અને ભારતીય જનતા પાર્ટીને 2027માં જે જિગ્નેશ મેવાણીએ ચીમકી આપી છે એને લઈને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં શું પ્લાન બનાવે છે.
આવા જ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. જય હિન્દ. કરે છે ખાલી વાયદાઓ, આપે છે ખાલી દિલાસાઓ, બોલે છે ખાલી જૂઠાણાઓ અને કરે છે માત્ર ભ્રષ્ટાચારો. આવા જ ગુજરાતને ઠગનારાઓની ખોલીશું પોલ. જોતા રહો ધી ઠગ્સ ઓફ ગુજરાત દર ગુરુવારે રાત્રે 7 વાગે.